પાટણ નગરપાલિકાના સત્તાધીશોને એમએલએ કિરીટ પટેલની ચીમકી। સત્તાધીશોની ચેમ્બરમાં ગટરના દૂષિત પાણીનો છંટકાવ કરવાની ચીમકી। 2 વર્ષથી પાટણ શહેરમાં ઉભરાતી ગટરની સમસ્યાના નિરાકરણ માટે અધિકારીઓને કિરીટ પટેલે સૂચના આપી। નિરાકરણ નહીં આવે તો ધારાસભ્યે ઉગ્ર વિરોધની ચીમકી ઉચ્ચારી। સત્તાધીશોની ચેમ્બરમાં દૂષિત પાણીના છંટકાવની તેમણે ચેતવણી ઉચ્ચારી। જો ગુરુવાર સુધી આ ગટરો રિપેર કરવામાં નહીં આવે અને 2 વર્ષથી જો સોસાયટીના લોકોની જે સમસ્યા છે એ સમસ્યાનો હલ લાવવામાં નહીં આવે તો આગામી અઠવાડિયાની અંદર ગુરુવાર કે શુક્રવારના રોજ અહીં જે ગંદુ પાણી છે એ ગંદુ પાણી ટેન્કરની અંદર ભરી અને નગરપાલિકાના જે સત્તાધીશો છે, ચીફ ઓફિસર હોય કે જે પણ હોય એના જવાબદાર એમના ત્યાં એમનો અમે છંટકાવ કરવામાં આવશે। આ ગંદા પાણી જે રીતે લોકો સોસાયટીમાંથી પસાર થાય છે અને એમને ગંદા પાણીમાંથી પસાર થવું પડે છે, એવા જ ગંદા પાણીનો અભિષેક એ નગરપાલિકાના જે સત્તાધીશો છે એમના દ્વારા કરવામાં આવશે।